આ વર્દી પહેરીને હું દલાલી કરવા માંગે છે। અગર એટલી દલાલી અને રાજકારણ રમવાનું શોખ હોય તો તમે વર્દી ઉતારીને જાતે ચૂંટણી લડો। તો તમે ચેતી જાઓ, બીજેપીના તલવા ચાટવાનું તમે બંધ કરો। પોલીસ પ્રશાસન છે, એમના નામો પણ મને ખબર છે કોણ કોણ આવેલા અમારા ચૂંટાયેલા સભ્યો પાસે। હવે જ્યારે અમારે બોડી બનાવો અને સત્તામાં બેસવાનો સમય આવી ગયું છે તો પ્રશાસન, જે પોલીસ તંત્ર છે, એ અમારા ચૂંટાયેલા ઉમેદવારોને ધમકીઓ આપે છે, એમને ઓફરો આપે છે। રાધિકા રાઠવા.app નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પર છોટાઉદેપુર પોલીસ વિરુદ્ધ પાયાવિહોણા આક્ષેપ કરતો વિડીયો વાયરલ થયેલો, જે અનુસંધાને ઉપરી અધિકારીઓને ધ્યાન દોરી અને ફરિયાદ દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલી। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું માંગ। મહત્વપૂર્ણ સમાચારોની વાત કરીએ તો સમાચાર એ છોટા ઉદેપુરથી સામે આવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધુ એક નેતાની મુશ્કેલી વધશે। જી હા, દક્ષિણ ગુજરાતમાં ચૈતર વસાવા બાદ વધુ એક આપ નેતાની વધશે મુશ્કેલી। છોટા ઉદેપુર આપ જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે નોંધાયો ગુનો। બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો। સોશિયલ મીડિયામાં ભ્રામક માહિતી ફેલાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો। ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયેલા વિડીયોને લઈને કાર્યવાહી કરવામાં આવી। પોલીસની છબી ખરડવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ લગાવ્યો। વિડીયોમાં પોલીસ પર પ્રલોભન અને ડરાવવાનો પણ આરોપ લગાવાયા હતા। આપના ચૂંટાયેલા સભ્યોને દબાણ કરાતું હોવાનો દાવો કરાયો હતો। પોલીસની દલાલી કરતી હોવાનો શબ્દ પણ એ પ્રયોગ રાધિકા રાઠવાએ કર્યો હતો। ભારતીય ન્યાય સંહિતા હેઠળ વિવિધ કલમો મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી। બોડેલી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ પણ અત્યારે હાથ ધરાઈ છે। ત્યારે રાધિકા રાઠવા જેઓ દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ છે, તેમની સામે ગુનો નોંધાયો છે। ચૈતર વસાવાના પણ ખૂબ નજીકના માનવામાં આવે છે તે રાધિકા રાઠવા સામે બોડેલી પોલીસ સ્ટેશનમાં અત્યારે ગુનો દાખલ થયો છે। ગુનો દાખલ થવાનું કારણ સોશિયલ મીડિયાની અંદર ભ્રામક માહિતી ફેલાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો રાધિકા રાઠવાએ અપલોડ કર્યો હતો અને વિડીયોની અંદર પોલીસની છબી ખરડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। વિડીયોમાં પોલીસ પર પ્રલોભન અને ડરાવવાનો આરોપ લગાવવામાં આવ્યો। તો આપના ચૂંટાયેલા સભ્યોને દબાણ કરાતું હોવાનો દાવો પણ એ રાધિકા રાઠવાએ વિડીયોની અંદર કર્યો હતો। પોલીસ છે તે દલાલી કરી રહી છે, આવો શબ્દ એ વિડીયોની અંદર રાધિકા રાઠવાએ વાપરતા હવે રાધિકા રાઠવાની મુશ્કેલીમાં વધારો થયો છે અને બોડેલી પોલીસ સ્ટેશનની અંદર અત્યારે ફરિયાદ નોંધાઈ છે। ત્યારે એવા તો શું શબ્દનો ઉપયોગ રાધિકા રાઠવાએ કર્યો હતો એ વિડીયો પણ પહેલા જોઈએ, જેને લઈને રાધિકા રાઠવા ઉપર ફરિયાદ થઈ છે। ત્યારબાદ પોલીસની શું પ્રતિક્રિયા આવી એ બંનેની પ્રતિક્રિયા આપણે સાંભળીએ। છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીની જે બહુમતી આવી છે, કવાંટ તાલુકા અને છોટાઉદેપુર અને કદવાલ તાલુકામાં જે ટાઈ પડી છે અને 13 જિલ્લા પંચાયત જે આવી છે, અમારી આમ આદમી પાર્ટી એના કાર્યકર્તાએ ખૂબ લડત આપી। પણ હવે જ્યારે અમારે બોડી બનાવો અને સત્તામાં બેસવાનો સમય આવી ગયું છે તો પ્રશાસન, જે પોલીસ તંત્ર છે, એ અમારા ચૂંટાયેલા ઉમેદવારોને ધમકીઓ આપે છે, એમને ઓફરો આપે છે। તો હું આટલું જાણવા માંગુ છું કે આ જે પોલીસ પ્રશાસન છે, એમના નામો પણ મને ખબર છે કોણ કોણ આવેલા અમારા ચૂંટાયેલા સભ્યો પાસે। આ પ્રશાસન આ વર્દી પહેરીને હું દલાલી કરવા માંગે છે કે એ લોકોની સેવા માટે અહીંયા છે। અગર એટલી દલાલી અને રાજકારણ રમવાનું શોખ હોય તો તમે વર્દી ઉતારીને જાતે ચૂંટણી લડો। આમ આદમી પાર્ટીના ઉમેદવારોને તમે દાદ ધમકી આપો છો અને એમને ખોટા લોભ લાલચમાં ફસાવા માંગો છો અથવા ખોટા કેસો કરી દો એવા તમે ધમકીઓ આપો છો, તો તમે આ કરવા શું માંગો છો? અને કોણ કોણ પ્રશાસનમાંથી અને
ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે આ પોલીસ ખાતામાંથી ગયા છે એ અમને નામો ખબર છે અને ટાઈમ આવશે અને અમે ખુલાસો આપીશું અને એમની વર્દી ઉતરે એવું અમે ચોક્કસથી ફરિયાદ કરવાના છે. તો તમે ચેતી જાઓ, બીજેપીના તલવા ચાટવાનું તમે બંધ કરો. આમ આદમી પાર્ટીની સત્તા આવી છે, લોકો આ જન આદેશ છે અને તમે જન આદેશ વિરુદ્ધ કામ કરશો તો એના વિરુદ્ધ તમારા ઉપર પણ કાર્યવાહી થશે. તો હું એક નમ્ર વિનંતી કરું છું કે જે પણ આ ષડયંત્રમાં બીજેપીના જે દલાલો છે આવીને અમારા ઉમેદવારોને તોડવા માંગે છે કે એમને ધમકાવે છે એ ચેતી જાય, ને તો એમનો વારો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આજરોજ પીએસઆઈ પગી સાહેબ તથા સર્વેલન્સ ટીમના માણસો સોશિયલ મીડિયા મોનિટરિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એક સોશિયલ મીડિયા આઈડી જેમાં રાધિકા રાઠવા.app નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પર છોટાઉદેપુર પોલીસ વિરુદ્ધ પાયાવિહોણા આક્ષેપ કરતો વિડીયો વાયરલ થયેલો, જે અનુસંધાને ઉપરી અધિકારીઓને ધ્યાન દોરી અને ફરિયાદ દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલી અને આગળની કાર્યવાહી ચાલુ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.